નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લા ભાજપમાં ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ. જિલ્લા હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ પ્રશિક્ષાર્થી બન્યા. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે જિલ્લા ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં એસીબી ત્રાટકી. દવાના પરવાના માટે ₹40,000ની લાંચ લેતા મદદનીશ કમિશનર અને મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ત્રિદિવસીય શિબિરનો મંગળવારથી શુભારંભ કરાયો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ ઉદ્ઘાટન અને પ્રારંભ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં થયો હતો. પહેલા દિવસે ઉદ્ઘાટન સ્તોત્રોમાં વક્તા તરીકે ડોક્ટર પ્રશાંત કોરાટ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રશિક્ષણ આપ્યું. પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ રાજ, ઉપપ્રમુખ નિરલ પટેલ, મનોજ મહેતા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, છત્રસિંહ મોરી, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, યોગેશ પટેલ સહિતના પ્રશિક્ષાર્થીઓ તરીકે જોડાયા હતા. ભાજપ જિલ્લા સંગઠન, પદાધિકારીઓ, હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ બીએપીએસ મંદિરે 3 દિવસ 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લાનો વર્ગનું આયોજન થયું છે. અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા પ્રભારી પરાક્રમસિંહના માર્ગદર્શનમાં આજે જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓનું આ વર્ગનું આયોજન છે. કુલ મળીને 30 દિવસનો વર્ગ, 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે. વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષયો ઉપર વાત મૂકવા આવવાના છે. ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે. ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કચેરીમાં નર્મદા એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવીને ₹40,000ની લાંચ લેતા વર્ગ 1ના અધિકારી મદદનીશ કમિશનર અને વર્ગ 2ના મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટરને રંગે હાથ ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના એક વેપારીએ દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સમાં અરજી કરી હતી. આ લાયસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ અરજદારને જણાવ્યું હતું કે તમારા લાયસન્સની પ્રક્રિયા થઈ જશે, પણ 40,000 થી 50,000 રૂપિયા સાહેબને આપવા પડશે. વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક નર્મદા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. નર્મદા એસીબી પીઆઈ ડીડી વસાવાની ટીમે આજે મંગળવારે ભરૂચ મદદનીશ કમિશનરની ચેમ્બરમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. અરજદાર પાસેથી આરોપી મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પાસેનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ લાંચ પેટે ₹40,000ની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી બંને અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના 3 રસ્તા નજીક આવેલ શાક માર્કેટનો વિવાદ વધુ વકર્યો છે. શાકભાજીના વેપારીઓ પાસેથી ભાજપના શાસકો હપ્તા ઉઘરાવતા હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટના વ્યવસ્થાપનમાં નગરપાલિકાના તંત્રની નિષ્ફળતા હવે છતી જોવા મળી રહી છે. એક તરફ વર્ષોથી સ્થાનિક ગામોની મહિલાઓ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે બીજી તરફ તેમને યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક શાક વેચાણ કરતી મહિલાઓ સામે ક્યારેક સ્વચ્છતાના નામે તો ક્યારેક અન્ય કારણોસર દંડની કાર્યવાહી કરી નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા તો પાલિકાના કેટલાક સત્તાધીશો અને રોજમદાર કર્મચારીઓ સામે હપ્તા વસૂલતા જેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. લાલચ બુરી ભલા એ બહુ લોકો સમજે છે. હવે આ લાલચુઓએ એટલી બધી લાલચામાં આવી ગયા છે કે જેવી રીતે ઉંદેડું ફૂંકી ફૂંકીને ડાંખ મારે છે તેવી રીતે અંકલેશ્વર નગરપાલિકાના નિમાયેલા રોજમદાર કર્મચારીઓ જે
તરસ્તા સર્કલ ઉપરમાં જે રોજિંદા જીવન જીવવાવાળા જે પોતાની ખેતીમાંથી સાધન સામગ્રી લાવી વેચાણ શાકભાજી કરે છે તેવા લોકો પાસેથી હજુ બી જે હપ્તાની કહેવત છે તે બંધ થઈ નથી. એક પથારાના 9,000 અને રોજના 100 રૂપિયા એમ કરીને 3,000 રૂપિયા મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ભેગા મળીને આ ધંધો અને કૃત્યો કરી રહ્યા છે. પોલીસ કેમ ચૂપ બેસેલી છે એક જાણવાનો વિષય છે. આજે પાલિકા તંત્ર દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી અને ફળની લારીઓ તેમજ પથારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી બાદ માત્ર 5 જ મિનિટમાં ફરી એ જ સ્થળે લારીઓ અને પથારા ગોઠવાઈ જતા પાલિકાની કાર્યવાહી કેટલી અસરકારક છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ શાક માર્કેટમાં હજુ સુધી યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જ્યાં 3 રસ્તા માર્કેટ પાસે જે ટોપલાવાળી બહેનોને બેહવા બાબતની જે માથાકૂટ ચાલતી હતી તે આજે સવારમાં જ અમે એના પર નિર્ણય લઈ અને લારીઓવાળાને સાઈડ કરી ટોપલાવાળી ગરીબ બહેનોને બેસવા માટેનું આયોજન કરેલ હતું. અને આજ એવું સાંભળવામાં આવ્યું છે કે અમુક લોકો દ્વારા, વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે લોકો ત્યાં હપ્તા લે છે તો મારું એમને એવું કહેવું છે કે તો એમને સાબિત કરે. અને વાત રહી હપ્તા લેવાની, તો અમે જે પણ લેતા છે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું. અને વિધવા બહેનો છે અમુક અને ટોપલાવાળી બહેનો જે ગામડેથી પણ આવે છે તો એમને સારામાં સારી સુવિધા માટે જ ત્યાં બ્લોક બી નાખવામાં આવ્યા છે. અને સારામાં સારું એ લોકો ત્યાં આગળ બી કમાય એવી અમારી શુભેચ્છાઓ પણ છે અમને. પણ જે લારીઓવાળા જે આગળ ખોટી દાદાગીરીથી જેમને પણ ઊભી રાખી હશે તેને આજે ને આજે સાઈડ કરવા માટેના અમે તમામ પ્રયાસો કર્યા પણ છે અને હમણાં બધું સાફ સફાઈ ચાલે પણ છે. આજે શીતળા સાતમનો પર્વ છે, ત્યારે ભરૂચ, અંકલેશ્વર સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન આરોગાયું હતું. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. લોક માન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે. આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે. સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વાસ્થ્ય રાખવાની કામના કરે છે. અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિરે મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું. તો બીજી તરફ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરે પણ આજ રોજ શીતળા સાતમ નિમિત્તે ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ શીતળા માતાને દૂધ, જળ, મરી અને ફૂલ અર્પણ કર્યા હતા અને ઠંડુ ભોજન આરોગ્યું હતું. રાંધણ છઠ્ઠા દિવસે બધું ગરમ બનાવીએ છીએ અને બીજે દિવસે ટાળું ખાઈ અને માતાજીનું પૂજન કરીએ છીએ. આવી રીતે બીજા 15 દિવસ પછી પણ પાછી ફરી રાંધણ છઠ આવે છે. ફરી અમે ગરમ બનાવી અને બીજે દિવસે અમે ઠંડુ ખાઈએ છીએ અને માતાજીનું પૂજન કરીએ છીએ. ભરૂચના તપોવન સંકુલ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલ દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ ખાતે ઇન્ટર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટગ ઓફ વેર પુરુષ વિભાગની ચેસ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને ટ્રોફી તથા મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું તારીખ 17, 18 અને 19ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 ટીમો ભાગ લીધો હતો. તેમાં કુલ 250 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો, જેમાં સુરત, વાપી, વલસાડ, નવસારી જેવા વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લીધો હતો. અને આ ખેલાડીઓ પોતાનું પ્રદર્શન સારું કરીને જયપુર મુકામે યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી રમવા જશે. તે લોકો માટે હાર્દિક શુભકામના. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સનો ખૂબ ખૂબ આભાર, જેઓએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે
ખૂબ સારી અને સાચી મહેનત કરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે છેલ્લા 4 વર્ષથી અપહરણ અને પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 2022માં અંકલેશ્વર જૂના એસટી ડેપોની બાજુમાંથી 15 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પ્રદીપ રામ મિલન પાંડે ભાગી અલગ અલગ સ્થળે નાસ્તો ફરતો હતો, જે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો છે. પ્લેનમાં થાઇલેન્ડથી લાવેલી દારૂની 4 બોટલ સાથે 2 શખ્સો ટ્રેનમાં ઝડપાયા. રેલવે પોલીસે અંદાજે ₹15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વર રેલવે આઉટપોસ્ટમાં ફરજ બજાવતા દિલીપ કુમાર નાઇટ સ્ટેશન ડ્યુટીમાં હતા તે વેળા રાત્રિના 12 વાગે સુરત ઝોનના ANTFના વિભાગના પીઆઈ SV આહિરે તેમને જાણ કરી હતી કે તેમને બાતમી મળી છે કે હર્ષદસિંહ કિરીટસિંહ જાડેજા રહે કચ્છ તેમજ રોમિલ નિલેશ કુમાર શાહ રહે કચ્છ બેંકોકથી મુંબઈ ખાતે પ્લેનમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ કચ્છ એક્સપ્રેસના કોચ નંબર S3માં બેસીને કચ્છ જઈ રહ્યા છે. તેમની પાસે માદક પદાર્થ હોવાની શક્યતા છે, જેથી તેમણે અલગ અલગ ટીમો બનાવી ટ્રેનમાં તપાસ કરી હતી. દરમિયાન બંને મળી આવતા ટીમે હર્ષદસિંહ કિરીટસિંહ જાડેજાની બેગમાંથી 2 વિદેશથી લાવેલી દારૂની બોટલ મળી આવી હતી, જે બાદ રોમિલના બેગની તલાશી લેતા તેમાં પણ અન્ય બ્રાન્ડની વિદેશથી લાવેલી દારૂની બોટલો મળી આવી હતી. ટીમ તેમની પાસે દારૂ અંગેની પરમિટ માંગતા તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ બેંકોક ગયા હતા, ત્યાંથી દારૂની બોટલ લાવ્યા હતા કે જે તેઓ કચ્છ તેમના વતન તેમના પોતાને પીવા માટે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી અંદાજે 15,000ની મત્તાની દારૂની 4 બોટલ જપ્ત કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદોને અનાજની 200 જેટલી કીટનું વિતરણ કરાયું. અંકલેશ્વરના ભડકોદરા ગામે આવેલ શિવ મંદિરે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ગામના આશરે 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારજનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ અને ગામના પૂર્વ સરપંચ ભરત પટેલના પ્રયાસોથી આ સેવા કાર્ય યોજાયું હતું. શિવ એકતા ગ્રુપ દ્વારા આજરોજ પણ શીતળા સાતમ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને 200 થી 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગયા 2 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે અને જરૂરિયાતમંદોને સહાય પૂરી કરે છે. GSRTC મુસાફર પાસ યોજનામાં મોટી રાહત. માસિક પાસમાં હવે 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે. ગુજરાત સરકારના એસટી વિભાગે રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહતમાં વધારો કરી મુસાફરોને હવે 50% સુધીની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્ણય મુજબ માસિક મુસાફર પાસમાં અગાઉ 18 દિવસના ભાડાની રકમ ચૂકવવાની રહેતી હતી. હવે મુસાફરોએ માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે, જેના કારણે દરરોજ બસમાં અપડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ તેમજ ધંધાર્થીઓને મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. આ ઉપરાંત ત્રિમાસિક મુસાફર પાસમાં પણ મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ 90 દિવસની મુસાફરી માટે 54 દિવસના ભાડાની રકમ ચૂકવવાની રહેતી હતી. હવે મુસાફરોને માત્ર 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરીનો લાભ મળી રહેશે. મનુબરની સોસાયટીઓમાં તસ્કરોની હિલચાલથી ભયનો માહોલ ફેલાયો. ભરૂચ તાલુકાના મનુબર ગામની વિવિધ સોસાયટીઓમાં રાત્રિના સમયે તસ્કરોની હિલચાલના સીસીટીવી ફૂટેજ સામે આવતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આફરીન એપાર્ટમેન્ટમાં ઘર સાથે આવેલી દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજે ₹40,000ની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ આફરીન એપાર્ટમેન્ટના મકાન નંબર 37માં ઘર સાથે દુકાન આવેલી છે. રાત્રિના સમયે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી પ્લાસ્ટિકનો ગલ્લો તોડી નાખ્યો હતો. ત્યારબાદ અન્ય ગલ્લામાંથી આશરે ₹40,000ની રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સીસીટીવીના કેમેરામાં ફૂટેજ તપાસવામાં આવતા 8થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં નવી ઈ-ચલણ સિસ્ટમ અમલમાં આવી. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં 12 ઓગસ્ટ 2026થી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા સુધારાઓને અનુરૂપ શરૂ કરાયેલી આ વ્યવસ્થાનો હેતુ ટ્રાફિક ચલણની પ્રક્રિયાને વધુ પારદર્શક, ટેકનોલોજી આધારિત અને સમયબદ્ધ બનાવવાનો છે. નવી વ્યવસ્થા મુજબ ઇલેક્ટ્રોનિક ચલણ અધિકૃત માધ્યમથી 3 દિવસની અંદર, જ્યારે ભૌતિક ચલણ 15 દિવસની અંદર પહોંચાડી શકાય છે. ચલણ જારી થયાથી તારીખ 45 દિવસની અંદર વાહન માલિકે ચલણની રકમ ભરવાની અથવા જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે પોર્ટલ પર તેનો પડકાર કરવો પડશે. માત્ર વાંધો રજૂ કરવો પૂરતો નહીં રહે અને દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરવા પડશે. 45 દિવસમાં ચલણને પડકારવામાં નહીં આવે તો તે સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.
ત્યારબાદ ચૂકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવશે. જો સક્ષમ સત્તાધિકારી દ્વારા પડકાર નામંજૂર કરવામાં આવે તો આદેશ મળ્યાના અથવા પોર્ટલ પર અપલોડ થયાના 30 દિવસમાં ચૂકવણી કરવી પડશે. ચલણની અવગણના કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. બાકી ચલણના નિકાલ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ અથવા વાહન રજિસ્ટ્રેશન સંબંધિત અરજીઓની પ્રક્રિયા અટકાવી શકાય છે. ભરૂચના પાલેજ પંથકમાં ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે એક સગીરનું મોત નીપજ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવ્યું છે અને ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે. ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પાલેજ પંથકમાં આવેલી આશરે 10 જેટલી હોટલો અને ખાણીપીણીની પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન રસોડાની પદાર્થોની તપાસ અધિકારીઓએ સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરી હતી, જેમાં કેટલાક સ્થળોએ ગંભીર બેદરકારી સામે આવતા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાથી સંચાલકોને સ્થળ પર જ કડક નોટિસ ફટકારવામાં આવી હતી. આકસ્મિક ચેકિંગ દરમિયાન સ્થળ પરથી માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા અખાદ્ય જથ્થામાં ટામેટા, ધાણા અને લસણ જેવા શાકભાજી, 10 કિલો બાફેલા ચણા, 2 કિલો ચિકન ગ્રેવી, 1.5 કિલો બાફેલા રાઈસ, 5 કિલો કાચું ચિકન, 3 કિલો તળેલું તેલ, 3 કિલો 24 નંગ વાસી રોટલી, ચિકન મસાલા 4 કિલો, રેડ ટિક્કા ચિકન 7 કિલો અને અન્ય 7 કિલો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ તમામ અખાદ્ય વસ્તુઓનો યોગ્ય જગ્યાએ જ નાશ કરાવ્યો હતો. બીજી તરફ ભરૂચ નગરપાલિકાની કચેરી સામે ઇન્ડિયન બેકરીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી હતી. પફની અંદર બટાકો દુર્ગંધવાળું નીકળતા ગ્રાહકની ફરિયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઇન્ડિયન બેકરીને ક્લોઝર નોટિસ આપી તમામ પફનો જથ્થો કચરામાં નિકાલ કરાયો હતો અને સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. વાલિયાના કરસાળ ગામના નવા પુલ પાસેથી દીપડી પાંજરે પુરાઈ છે. છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાળ ગામના નવા પુલ પાસે દીપડો દેખાતા રાહદારીઓ અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. અઠવાડિયાથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગમાં જાણ કરી હતી. વન વિભાગના આરએફઓ ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવાયું હતું. જે પાંજરામાં આજ રોજ 3 વર્ષની અને અંદાજિત 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ હતી, જેનો કબજો મળી તેનું વેટરનરી તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હું રાઉન્ડ ફોરેસ્ટર વાલિયા આજરોજ કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા, જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે. તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડાણી છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે. ભરૂચના શ્રી રાધાવલ્લભ મંદિર ખાતે હિંડોળા મહોત્સવનું આયોજન કરાયું છે. હાલ પવિત્ર શ્રાવણ માસમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી રાધાવલ્લભજીના મંદિર ખાતે છઠના દિવસે ભગવાનને પાનના બીડા દ્વારા બનાવેલ સુશોભિત હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા, જેના દર્શન અને આરતીનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. શ્રી રાધાવલ્લભ મંદિરમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અવનવા સુશોભિત હિંડોળા દર્શનનું આયોજન કરાય છે, જેના દર્શનનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને અનુરોધ કરાયો છે. ભરૂચના નેત્રંગના ડોબાર ખાતે વોટર પ્લાન્ટનું હેડવર્ક્સ આવેલું છે, જ્યાં 12 જેટલા કામદારો ફરજ બજાવે છે. નેત્રંગના ડેબાર મુખ્ય હેડક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા આદિવાસી કામદારોનું આર્થિક શોષણ કરવા, સરકારી નાણાંની ઉચાપત કરવા તેમજ મુખ્ય એજન્સીના આશીષ માલસેતર દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ મુદ્દે નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી અને 7 દિવસની અંદર જવાબદાર આશીષ માલસેતર અને કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવા સાથે લેબર કમિશનર અને હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. માના વસાવા જયકુમાર નરસિંહભાઈ છે. હું ડેબાર WTP પાણી પુરવઠામાં કામ કરું છું છેલ્લા 2.5 વર્ષથી.
જે અમારે એજન્સી હતી VRS ને તેમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે સરવણભાઈ જાદવ કોટવાલા પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. તેમને જે પગાર હતો 15,500 વાઉચરમાં, તેના બદલે અમને 11,000 ચૂકવવામાં આવતા હતા. અને પછી અમને આ વાતની જાણ મળી તો અમે અરજી કરી હતી કે અમારા ડિફરન્સના પૈસા વહેલી તકે મળી જાય, પણ હજુ 4-5 મહિના થઈ ગયા, હજુ અમને ડિફરન્સના પૈસા મળવામાં આવ્યા નથી. એટલા માટે અમે આ પાછી અરજી આપવા આવ્યા છે કે આ ડિફરન્સના પૈસા વહેલી તકે અમને મળી જાય. હમણાં ડિફરન્સના પૈસા છે અમે માગીએ ત્યારે આપતા નથી અને ધમકી આપવામાં આવે છે કે શરણભાઈ કોટવાલાએ, અને અમે ફોન કરીએ ત્યારે ધમકી આપી છે એમ શરણભાઈ કોટવાલા. અને જ્યારે અમે માંગ કરીએ છીએ તો પછી ના પાડે છે એમ કે જ્યારે જમે તે જે કરવાનું એ કરી લેજો એમ કરીને. અને પાણી પુરવઠા અમે પછી આજે અરજી અપાવી છે. અમારા જે પગારના જે ડિફરન્સ છે એ અમે અરજી આપી હતી અને અત્યાર સુધી અમને એ ડિફરન્સના પૈસા આપવામાં નથી આવ્યા. તો વહેલી અમે આગળ પણ અરજી કરી હતી અને અત્યારે ફરી અરજી આપવા માટે આવ્યા છે. અને જો અમારા અરજીનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અમે ફોજદારી ગુનો દાખલ કરીને આગળ કાર્યવાહી કરીશું. અમે ઢેબાર ઝોનની અંદર બે વર્ષથી કામ કરે છે. જો અમારો પગાર 15,500 હતો તે અમને ચૂકવવામાં આવતો નહોતો, તેના બદલે અમને શરણભાઈ કોટવાલા 11,000 ચૂકવવામાં આવતા હતા. અને જે અમારા ડિફરન્સના 2 વર્ષના પૈસા હતા તે અમને 1 મહિનાની મુદત આપી હતી, તેની અંદર અમને 3 મહિના થઈ ગયા, ત્યાં જે ચૂકવવામાં આવ્યા નથી. અને તેના માટે અમે આજે નેત્રંગ જે આપણે પાણી પુરવઠાની ઓફિસ છે તેની અંદર અમે અરજી મૂકવા આવ્યા છે અને તેનો નિકાલ અમારે જલ્દી થાય એવી વિનંતી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા ભાજપમાં ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ. જિલ્લા હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ પ્રશિક્ષાર્થી બન્યા. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે જિલ્લા ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં એસીબી ત્રાટકી. દવાના પરવાના માટે ₹40,000ની લાંચ લેતા મદદનીશ કમિશનર અને મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.